નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલેજ પોલીસે નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। પાલેજના જહાંગીર પાર્કમાં આવેલ દુકાનમાં નશાકારક કફ સિરપની 510 બોટલ ઝડપાઈ। 75,990ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ। ભરૂચ નાઓએ નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા અને ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બતીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ નાઓએ માદક અને કેફી દ્રવ્યો અને નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી અને વેચાણ કરનાર ઇસમોને પકડી પાડવા સૂચનાઓ આપેલ। જે અનુસંધાને એસ.એન. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.બી. સંદાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસને આધારે આવા કેસો શોધી કાઢવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન પાલેજ પોલીસની ટીમને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં એક મકાનમાં કોઈ ઇસમ પ્રતિબંધિત RX કોડેન ફોસ્ફેટ એન્ડ ટ્રિફ્લોલાઇડાઇન હાઇડ્રોક્લોરાઇડ સિરપ કોડિકાન ટી કફ સિરપનું ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેઇન રાખી છૂટક વેચાણ કરે છે। જે બાતમી હકીકતને આધારે જગ્યાએ રેડ કરતા આરોપીના રિઝવાન મુબારક પટેલ ઉંમર વર્ષ 30 રહેવાસી પાલેજ ગામ જહાંગીર પાર્ક, ભાવેશભાઈ મથુરભાઈ ખીચડિયા ઉંમર વર્ષ 40 રહેવાસી AB 301 ધર્મજીવન કોમ્પ્લેક્સ ડભોલી 4 રસ્તા વેડ રોડ કતાર ગામ સુરત દુકાન અને રેઢકના મકાનમાંથી નશાકારક કફ સિરપની 100 મિલી વાળી બોટલો નંગ 510નો કોમર્શિયલ જથ્થો મળી આવેલ। જેથી આરોપીના વિરુદ્ધમાં NDPS એક્ટ 1995ની કલમ 8C 21C 29 મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટર અવી સૈયદ, તેલકા ન્યૂઝ, પાલેજ। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડિકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે। એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી। રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડિકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી। ત્યારબાદ FSLમાં પણ આના નમૂના મોકલી આપેલા અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે। એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો। તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી। તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ, વધુ તપાસ SOGના PI શ્રી A ચૌધરીને સોંપેલ છે।